જય ચામુંડામાં ભાઈઓ અને બહેનો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ચોટીલા ડુંગર પર લાખો ભક્તો દર્શન કરવા આવે છે, પણ કોઈને પણ માતાજીના મુખ્ય મંદિરની અંદર જવા કેમ નથી દેવામાં આવતા? શા માટે ભક્તોએ બહારથી જ દર્શન કરવા પડે છે? જો તમે આની પાછળનું સાચું રહસ્ય નથી જાણતા તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, ચોટીલા મંદિરમાં મુખ્ય મંદિરની અંદર ન જવા દેવા પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું કારણ, શાસ્ત્રો અનુસાર ચોટીલા ડુંગર એ કોઈ સાધારણ જગ્યા નથી, પણ એક સિદ્ધ શક્તિપીઠ છે. અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા છે. આ સ્થાનની દિવ્ય ઉર્જા અને મુખ્ય મંદિરની પવિત્રતા સદીઓથી અકબંધ રહે તે માટે માત્ર મુખ્ય પૂજારી પરિવારને જ અંદર જવાની પરંપરા છે. બીજું કારણ, ડુંગર પર આવેલું માતાજીનું મુખ્ય મંદિર જગ્યામાં ખૂબ નાનું છે. ચોટીલામાં રોજ હજારો અને નવરાત્રિમાં લાખો ભક્તો આવે છે. જો બધાને અંદર જવા દેવામાં આવે તો મોટી ધક્કામુક્કી થઈ શકે છે. દરેક ભક્ત માના શાંતિથી દર્શન કરી શકે એટલે આ સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે. મિત્રો, ભલે આપણે બહારથી દર્શન કરીએ પણ મા ચામુંડા તો દરેક ભક્તના દિલમાં વસે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજ ચોટીલાના આવા જ અદ્ભુત દર્શન અને રહસ્ય જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં.